સુરત શહેરમાં માવઠાએ ભૂક્કા બોલાવ્યા। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। બીઆરટીએસ રૂટમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। ઉધના જીવન જ્યોતને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। લોકોને પારાવાર મુશ્કેલી અને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાણી ભરાવાના કારણે અનેક વાહનો પણ બંધ પડી ગયા હતા। સતત બીજા દિવસે કમોસમી વરસાદથી લોકોના હાલ બેહાલ થયા છે। આ કમોસમી વરસાદે તો ભારે કરી। કમોસમી વરસાદના કારણે નવસારી રેલવે સ્ટેશન પર ધોધ વહેતો થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। નવસારી રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ થતા થોડા સમય પહેલા જ રેલવે તંત્ર દ્વારા મુસાફરોની અગવડતા માટે પેનલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ હવે આ પ્રકારની વ્યવસ્થા સગવડતા માટે નહીં પણ અગવડતા માટે કરવામાં આવી હોય તેવું કમોસમી વરસાદે સાબિત કર્યું છે। તો રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ધોધ પડતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય, પર્વતો પરથી પાણી પડી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે, પરંતુ આ દ્રશ્યો કોઈ પર્વતોના નથી। આ દ્રશ્યો છે રેલવે સ્ટેશનના। વલસાડ જિલ્લામાં માવઠાએ ધડબડાટી બોલાવી। વાપી, ધરમપુર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વલસાડ શહેરમાં ભારે વરસાદ વરસ્યો। શિપવાડ, દાણા બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા। પારડી નજીક નેશનલ હાઈવે અને પુલ પર પાણી ભરાઈ ગયા હતા। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાહન વ્યવહારને અસર પહોંચી છે। 4 દિવસથી વરસી રહેલા વરસાદથી જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે। હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ વડોદરાના શિનોરમાં ભર શિયાળે જામ્યો છે વરસાદી માહોલ। ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો। શિનોર, કુકસ, સુરાશામળ સહિતના ગામોમાં વરસાદ વરસતા મુખ્ય બજારના રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેડૂતોના માથે આફતનું આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। વડોદરા શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રાપુરા, દાંડિયા બજાર, 4 દરવાજા વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા, તો કેટલાક વાહન ચાલકોના વાહનો પાણીમાં જ બંધ પડી ગયા। લોકો બંધ પડેલા વાહનને ધક્કા મારતા નજરે ચડ્યા। તો કમોસમી વરસાદને લઈને સતત ન્યૂઝ 18 ગુજરાતી કવરેજ કરી રહ્યું છે અને આપને અપડેટ આપી રહ્યું છે। પળે પળની ખબર ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડી રહ્યું છે। જ્યાં જ્યાં વરસાદ, જ્યાં જ્યાં કમોસમી વરસાદ, ત્યાં ત્યાં ન્યૂઝ 18ના જાબાઝ રિપોર્ટર પહોંચી રહ્યા છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ આપને બતાવી રહ્યા છે। ગ્રાઉન્ડ લેવલ પર અમારા રિપોર્ટર પહોંચી રહ્યા છે અને આપને સતત ત્યાંની સ્થિતિ છે તે બતાવી રહ્યા છે, અપડેટ આપને બતાવી રહ્યા છે। માવઠાનું સતત કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી આપને આપી રહ્યું છે। ગુજરાતમાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને તે અંગેની પળે પળની ખબર ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડી રહ્યું છે। તો અરબ સાગરમાં ડિપ્રેશન અને રાજ્યમાં વરસાદી માહોલના પગલે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડમાં છે। સીએમએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને ટાંક્યું છે કે રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર્સ તથા સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરના સતત સંપર્કમાં છું। મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને આ કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચીને જિલ્લા વહીવટી તંત્રને પરિસ્થિતિને પહોંચી વળવાનું માર્ગદર્શન આપવાના દિશા નિર્દેશો આપ્યા છે। તો મંત્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી તેઓ મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ પણ મેળવવાના છે। તો કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી દીધી। નવરાત્રીએ મિની વાવાઝોડું તો દિવાળી બાદ નવા વર્ષે જ માવઠાના બારથી તૈયાર પાક નષ્ટ થઈ ગયો છે। સુરતમાં પણ 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આ કમોસમી વરસાદને લઈને જહાંગીરપુરામાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતાં વધુ ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે। ઉનાળુ ડાંગર પાકમાં પણ માવઠું પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે।
ચોમાસુ ડાંગર નીકળીને તૈયાર હતી અને માવઠું આવતા ફરી એક વખત ખેડૂતોને રડવાનો વારો આવ્યો। દક્ષિણ ગુજરાતમાં સૌથી મહત્વનો ડાંગરનો પાક વર્ષમાં 2 વખત ખેડૂતો લેતા હોય છે। શું કરીએ હવે, આ કુદરતી આફત આવે એટલે આ સફેદ ફંગા ફૂટી ગયા ઉગી ગયું છે। હવે આ બધું 2 નંબરમાં જ જાય, બધું 1 નંબરમાં તો નહીં જાય, ચાલે એવું લાગે મને એમ। તો ખેતરમાં પાણી ભરાઈ ગયેલા છે, તો પછી રોજ આપણે રસ્તામાંથી જ નાખવું પડે એમ। અને શાકભાજી ઉગાડ્યું છે, હવે શાકભાજીમાં એવું છે કે પવન ને વરસાદ બરોબર આવ્યો હતી, શાકભાજી બધું નમી ગયું છે હાવ નીચું, 1ના 2 ફાંટા ફટી જાય। રીંગણ છે કે ગમે શાકભાજી બધું, તુવેર જવો તુવેર બધી વાંકે વળી ગઈ, રીંગણ બી વાંકે વળી ગઈ ને જીવાત બી એટલી આવી જાય છે। તો કેટલું નુકસાન તો બહુ બધું છે, 1-1.5 લાખ રૂપિયાનું નુકસાન છે, પણ હવે ચાલે। આ રોડ પર બધી ડાંગરો રોડ પર પડી છે। હા, બધા ખેડૂતનું રસ્તામાંથી જ પડેલું છે અત્યારે એમ। સુકવવા માટે ખેડૂત પાસે એટલું બધું કાંઈ સગવડ હોય નહીં કાંઈ, એટલે રસ્તામાંથી જ સુકવવું પડે એમ। એટલે સુકવવા મૂકેલીને વરસાદ પડ્યો। હા, રાતના વરસાદ પડી ગયો એટલે બધું આખું પીનાઈ ગયું એમ। તો ખેડૂતો પોતાની વ્યથા દર્શાવી રહ્યા છે। ડાંગર પકવતા ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક આ કમોસમી વરસાદે આ ખેડૂતોની કમર તોડી નાખી છે, કારણ કે ડાંગરના પાકને મસમોટું નુકસાન પહોંચ્યું છે। ડાંગરના જે પાક છે તે પાકને નુકસાન પહોંચતા તેમને રાતા પાણી રડવાનો વારો આવ્યો હોય તે પ્રકારના જે વ્યથા છે તેઓ ખેડૂતો ઠાલવી રહ્યા છે। વાત કરીએ તો ડાંગર 2 વખત નીકાળવામાં આવતી હોય છે, એક તો છે ઉનાળા વખતે અને ચોમાસા વખતે। ચોમાસા વખતે જે ડાંગર કાઢવામાં આવી છે તેને મસમોટું નુકસાન પહોંચ્યું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 2 દિવસથી સુરતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને લઈને સુરત જિલ્લાના ખેડૂતોને રડવાની વારી આવી છે। હું દ્રશ્ય બતાવવા માંગીશ કે દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક હોય છે ડાંગર અને બાગાયતી પાક હોય છે। ચોમાસુનો જે પાક છે ડાંગર બનીને તૈયાર હતો, સુકવવા મૂક્યો હતો અને યાર્ડમાં પહોંચે પહેલાં જ છેલ્લા 2 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને લઈને ડાંગરના પાકને નુકસાન થઈ ગયું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે રોડ પર સુકવવા મૂકેલી તમામ ડાંગર પલળી ગઈ છે અને આ ડાંગર હવે સેકન્ડ હેન્ડ અથવા તો ફેંકવાની વારી આવશે કહી શકાય। દક્ષિણ ગુજરાતનો ડાંગરનો પાક છે તે વર્ષમાં 2 વખત લેવામાં આવતો હોય છે, ચોમાસું ડાંગર અને ઉનાળુ ડાંગર, કારણ કે આ વર્ષે ખેડૂતોને 2 વખત રડવાની વારી આવી છે। ઉનાળુ ડાંગર બનીને તૈયાર હતી અને કમોસમી વરસાદ આવતા માલને નુકસાન થયું હતું, બાદમાં ચોમાસું ડાંગર ફરી 1 વખત લેવામાં આવી, એટલે કે વર્ષમાં 2 વખત ડાંગરનો પાક લેવામાં આવે છે। બીજી બાજુ ખેતરો છે, કારણ કે જે ખેડૂતો હોય છે તે શાકભાજીનું વાવેતર મોટા પ્રમાણમાં કરતા હોય છે, ત્યારે જોઈ શકાય છે કે કમોસમી વરસાદને લઈને શાકભાજીના પાકને પણ સૌથી મોટું નુકસાન કહી શકાય, કારણ કે વરસાદ જે રીતે વરસી રહ્યો છે અને વરસાદને વરસવાને લઈને ઊભો પાક બળી જવા પામી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે તુવેર છે, ભીંડા છે, રીંગણ છે, તમામ શાકભાજી છે તેને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। એટલે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રડવાની વારી આવી છે। 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતાં વધુના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। મેં પહેલાં જ કીધું એમ કે ડાંગરનો પાક વર્ષમાં 2 વખત લેવામાં આવે છે, ઉનાળુ ડાંગર અને ચોમાસું ડાંગર। ગત વર્ષની વાત કરવામાં આવે તો ઉનાળુ ડાંગર બન્યા બાદ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને રડવાની વારી આવી હતી અને ચોમાસું ડાંગર બનીને તૈયાર હતી ને યાર્ડમાં પહોંચે પહેલાં ફરી 1 વખત કમોસમી વરસાદને લઈને ખેડૂતોને રાતા પાણી રડવાની વારી આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે રોડ પર સુકવવા મૂકેલી આ ડાંગર છે। અહીંથી તમે જાઓ આખા રોડ ઉપર જે બાજુ જશો ત્યાં રોડ પર જ ડાંગર સુકવવા મૂકેલી છે। આ એક જગ્યા છે, આ બીજી છે, કેટલીક જગ્યા પર તો ડાંગર સૂક્યા બાદ તેના પોટલા એટલે કે કોથળા ભરીને તૈયાર રાખી છે અને જે પ્રમાણે નુકસાન છે કહી શકાય 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતાં વધુનું નુકસાન માત્ર સુરત જિલ્લાના ખેડૂતોને છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો વલસાડ જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જિલ્લાના વલસાડ, કપરાડા, ધરમપુર, પાટી, ઉમરગામ સહિત તમામ તાલુકાઓમાં વરસાદે કહેર વર્તાવતા ખેતીના પાકને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે। તો ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ ફરી વળ્યો છે। ખેડૂતોની મહેનત પર ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે। ખરાબ પરિસ્થિતિ છે, મોઢા આવેલો કોળિયો છીનવાઈ ગયો। ડાંગરના તમામ ખેડૂતો માથે હાથ મૂકીને રડે છે એમ કહીએ તો ખોટું નથી, કારણ કે કાપણી કરી અને દાણો ઘરમાં લાવવાની પરિસ્થિતિમાં 25 અને 26 તારીખે જે વરસાદ આવ્યો, કેમ કે વરસાદ એટલો ભયંકર આવ્યો અને આખી ખેતી ડાંગરની બરબાદ થઈ ગઈ
અને ખેડૂતો પાયમાલ થઈ ગયા એમ કહીએ તો ખોટું નથી. સરકારશ્રીને એ જ વિનંતી છે કે આખા વલસાડ જિલ્લામાં આ વરસાદ આવ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠેર ઠેર આવ્યો છે, તો હવે સર્વેની જે કાર્યવાહી કરવાની આવે તે ફટાફટ પતાવી અને ખેડૂતોને આ ભયંકર જે નુકસાન થયું છે એનું તાત્કાલિકમાં વળતર ચૂકવવામાં આવે. સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા આગળ વલસાડના ઉમરગામના બોરલાઈ ગામમાં આવેલા ડાંગરના એક ખેતરમાં છે. જે ખેડૂતે પાક વાવ્યો હતો, ડાંગરનો પાક દિવાળી સમયે કાપી અને તેને લેવાની તૈયારી કરી હતી અને અત્યારે પાક છે એ સુકાઈ રહ્યો હતો. એ વખતે જ કમોસમી વરસાદને કારણે આખો પાક છે, તૈયાર થયેલો પાક છે એ પાણીમાં પલળી ગયો છે. આથી ખેડૂતોએ મોટે નુકસાનનો સહન કરવાનો વારો આવ્યો છે. આ દ્રશ્ય એકમાત્ર ખેડૂતના નથી, પરંતુ વલસાડ જિલ્લા ઉપરાંત જે સાથે જ જે ઉમરગામ, કપરાડા, ધરમપુર અને વલસાડ સહિત પારડી અને આસપાસના વિસ્તારના તમામ ખેડૂતોની આ જ હાલત છે. એને કારણે ખેડૂતોએ અત્યારે આર્થિક સંકળામણમાં મુકાયા છે. અત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો છે, એમની સાથે જ સીધી વાત કરીશું. આપનું નામ? મારું નામ કિરણભાઈ છે. કિરણભાઈ, કેટલું નુકસાન છે અને આ તમારા ગામમાં શું નુકસાન છે? અમારા ગામમાં મુખ્ય નુકસાન અત્યારે એવું છે કે કમોસમી વરસાદ એટલો બધો ચાલુ છે અત્યારે, અને હજી ચાલુ જ છે, આવવાનો જ છે. અમારું મુખ્ય પાક ગામમાં ડાંગરનો છે. અમારે એટલો ડાંગર જો નુકસાન થયું છે કે ગામમાં જેટલા પણ ખેડૂતો છે એમના કોઈના પણ ખેતરમાં ડાંગર કોઈ કાપી શક્યા નથી. વરસાદ એટલો બધો ચાલુ છે કે બધું ડાંગર પડી ગયું છે અને ભીનાઈ ગયું છે બધું. જે કે આ તમે ઊભા છો, જોવો છો, મારું આ ખેતર છે, એમાં કાપેલો પાક બધો પડી જાય છે. એ બધો પડી ગયો અને બધો ભીને ગયો છે અને અમને ઉઠાવીને મૂકવાનો પણ સમય ના મળ્યો. જેટલું પણ જોવો તમે કે આખું નુકસાન જ છે. જેવું મારું નથી કે આખા ઉમરગામ તાલુકાના ગામના બધા જ ખેડૂતોના ખેતરમાં એ રીતે નુકસાન થયું છે. દાદા, આપણે શું વાવેલું હતું ખેતરમાં? વેંગણ હતા. અચ્છા, બીજું ડાંગરનો પાક કઈ રીતે? ડાંગરના પાક વાવેલા. હા, તો શું થયું છે અત્યારે? અત્યારે બધું પલળી ગયું આખું, કાપેલું એવું જાય ગયું નીચે પડલીને, નુકસાન થઈ ગયા. ને ઉઠાવી શક્યા એવું બી નથી. જે પાક થતે એનાથી શું કરતે? એમ હતા આપણા વર્ષ પરનું અમને ખાવાનું બધું અમે ચાલી રહેતું આખું. એમ હવે તો બગડી ગયું છે. બગડી ગયું તો હવે વિચારતો લાઈને ખબર પડે, મજૂર ખેત મજૂર કરવું પડશે. ગયા વખતે કેટલી આવક થયેલી હતી? 15-20 હજારનો થયેલો છે ભાત. અચ્છા, આ વખતે બધું જ નુકસાન છે. નુકસાન જ. ખર્ચો કેટલો કરેલો? એ જ 10-15 હજારનો ખર્ચો થઈ રહ્યો. આખા વલસાડ જિલ્લાના ઉમરગામની જ આ ખેડૂતોની હાલત છે કે જિલ્લામાં બધી જગ્યાએ આ છે પોઝિશન? જિલ્લામાં બધી જ જગ્યાએ આ પોઝિશન છે ને. અમારે અહીંયા તો 25-26 જે ભારે વરસાદ આવ્યો એના કારણે ઘણું બધું નુકસાન થયેલું છે. કેમ કે વરસાદની આગાહી એટલી બધી છે, પણ ખેડૂતોએ રાહ જોઈ દિવાળી સુધી, પણ દિવાળી પછી તો કાપણી ચાલુ જ કરી નાખી છે. અને કાપણી ચાલુ કર્યા પછી 25-26 તારીખે જે વરસાદ આવ્યો છે એના કારણે ઘણું નુકસાન થયું છે. ભાત પલળી ગયેલું છે અને એને હવે કોઈ કામમાં આવતું નથી. હવે ઘાસચારામાં બી એ કામ નથી આવતું. હવે અમારે આખા વર્ષનું હોય ડાંગર બિયારણ એક વખત પાક કરીએ એટલે આખા વર્ષ ચાલતું હોય. હવે અમારે એને વેચાતું લાવીને ખાવું પડે એટલે અમારે લગભગ 25-30 હજારનું નુકસાન તો થયું જ છે. આપનું નામ? મારું નામ જયદીપ પટેલ છે. જયદીપભાઈ, કઈ રીતે ખેડૂતો છે અહીંયા આગળ ડાંગરના પાક પર નિર્ભર હોય છે? એમ અમારે એક વખત ચોમાસામાં કરીએ એટલે આખું વરસ ખાવાનું અમને વેચાત લાવવાનું પડતું નથી. તો આ રીતે અમને આખું વરસનું નુકસાન થયું એમ જણાવી શકીએ. મતલબ કઈ રીતે નુકસાન છે? હવે અત્યારે જે ખેતરોમાં પાક છે એને શું કરી શકાય? એને હવે એમાં ફેંકી દેવું પડે, કંઈ ખાવામાં ઉપયોગ કરી શકીએ નહીં. કેમ કે ભીનાઈ ગયું, એનાથી એકદમ એ થઈ જાય, ફૂગ આવી જાય. એટલે ઉગી નીકળે એટલે ફૂગ આવી જાય, એટલે આખું વરસ ઉપયોગ કરી ન શકીએ. સરકાર સમક્ષ શું માંગ છે? અમને એ જ માંગ છે કે સરકાર અમને આનું વળતર આપે. ખાતરનું નુકસાન થયું, આખું વરસ કેવી રીતના ચલાવવું એ અમને સારું પડે, આપે તો. આ રીતે વલસાડ જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી છે અને આર્થિક સંકળામણમાં મુકાયા છે. ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો છે એને સરકાર સમક્ષ આ જે નુકસાની થયેલી છે તેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને તેને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. તો આ તરફ જામનગરના ધ્રોલ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખેતરોમાં મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મુશ્કેલી વધી. ધ્રોલના સોયલ ગામના ખેડૂતોની મગફળી પર માવઠાનો માર પડ્યો. આકાશી આફતના અટકતા ખેડૂતોની મગફળી બચાવવામાં તેઓ લાગ્યા હતા. જામનગર જિલ્લાના સોયલ, ફુલ્લા વાવડી, લીંબુડા, હડિયાળા સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મગફળીના તૈયાર પાકમાં મોટા પાયે નુકસાની પહોંચી છે.